કટ્ટર ઈમાનદારના બળગા ફૂંકતી રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર લાખો રૂપિયાની લાંચ માંગવા બાબતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ એક કોર્પોરેટરની ધરપકડ પણ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં અવારનવાર કટકી બાદ સરકારી બાબુઓ એન્ટી કરપ્શન બ્યુરોની ઝપેટે ચડતા હોય છે અને લાંચ લેતા રંગે હાથે ઝડપાતા હોય છે। તેવામાં સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે લાખો રૂપિયાની લાંચ માંગવાનો આરોપસર તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે જ એક કોર્પોરેટરની ધરપકડ પણ કરવામાં આવી છે। વિગતે વાત કરીએ તો સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પે એન્ડ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેમાં સુરત મનપાના કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી તકરાર અને બોલાચાલી કરીને ધમકી આપી હતી। બાદમાં કાર્યવાહીથી બચવું હોય તો 11 લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી અને અંતે 10 લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું। 10 લાખ લેતા કોર્પોરેટરને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાયો છે। સુરત શહેરમાં પ્રજાને સુવિધા પૂરી પાડવા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 53ના ફાઇનલ પ્લોટ નંબર 88માં મલ્ટી લેવલ પાર્કિંગની પે એન્ડ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી હતી અને પે એન્ડ પાર્કિંગની સુવિધાવાળી જગ્યામાં મનપા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા ફાળવવામાં આવી હતી, જેમાં સુરત મનપાના પૂણાના વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાએ જગ્યાની મુલાકાત લઈને ગેરકાયદેસર દબાણ કરેલું હોવાનું કહીને બોલાચાલી કરી હતી। બાદમાં પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવી બંને કોર્પોરેટરે કાર્યવાહીથી બચવું હોય તો રૂપિયા 11 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી। ફોનમાં અંતે રકઝક કરીને રૂપિયા 10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જો કે સમગ્ર બાબતનું વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને કોડવર્ડ દ્વારા સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેમ કહીને શબ્દ વાપર્યા હતા, જેમાં ડોક્યુમેન્ટ એટલે નાણાં થતા હતા। કોન્ટ્રાક્ટર પોતે લાંચ આપવા માંગતો ન હોવાથી રેકોર્ડિંગ એસીબીમાં મોકલ્યું હતું અને એસીબીએ તપાસ કરી એફએસએલના પ્રમાણપત્રના આધારે તપાસ શરૂ કરી હતી। આખરે આ બંને કોર્પોરેટર સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન હેઠળ ગુનો બનતો હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકનાએ ફરિયાદી બનીને રૂપિયા 10 લાખની માંગણી અંગે ગુનો નોંધ્યો છે અને આ કેસમાં વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે। સુરત મનપાના 2 કોર્પોરેટર સામે લાખો રૂપિયાની લાંચ માંગવા બાબતે ગુનો નોંધાતા હાલ સુરત કોર્પોરેશનમાં ખળભળાટ મચ્યો છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ